નમસ્તે, સાહિત્ય પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ રાંદલમાં એટલે ભગવાન વિશ્વકર્માના પુત્રી। વિશ્વકર્મા ભગવાનને ત્યાં પુત્રી રૂપે અવતરેલા રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમની પ્રતિ સૂર્યનારાયણ તરફ વળવા લાગી। રાંદલમાએ સીધા જ પિતા પાસે જઈ અને સૂર્યનારાયણ દેવ સાથે તેમના વિવાહની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ પિતા વિશ્વકર્માએ તેમના પ્રસ્તાવને નકાર્યો। પણ એક વખત રાંદલમાના માતાજી સૂર્યનારાયણ ભગવાનને ત્યાં માટીનું બનેલું પાત્ર માંગવા ગયા, ત્યારે સૂર્યદેવે માતાજીને પાત્ર આપી શરત કરી, જો રસ્તામાં આ પાત્ર તૂટી જશે તો તેમણે પોતાની પુત્રી રાંદલના વિવાહ તેમની સાથે કરવા પડશે। ત્યારબાદ સૂર્યનારાયણે પોતે યુક્તિપૂર્વક રસ્તામાં માટીનું પાત્ર ખંડિત કર્યું અને રાંદલ માતા સૂર્યનારાયણના પત્ની બન્યા। શ્રી રાંદલ માતાની બીજી મહત્વની ઓળખ એ છે કે તેઓ મૃત્યુના દેવતા યમરાજા અને યમુનાજીના માતાજી છે। અશ્વની કુમારો પણ તેમના સંતાનો છે। રાંદલના લોટા તેડવાનો રિવાજ। શા માટે આ રિવાજ પડ્યો? રાંદલમાના લોટા પાછળ પણ એક મજેદાર કહાની છે। સૂર્યના પ્રખર તેજને કારણે રાંદલ માતા પતિના મુખ તરફ જોઈ શકતા ન હતા, પરંતુ સૂર્ય ભગવાનને ગેરસમજણ થઈ કે રાંદલમાં તેમના રૂપને કારણે અભિમાનથી પતિની ઉપેક્ષા કરી રહ્યા છે, એટલે તેમણે રાંદલમાને શ્રાપ આપી તરછોડ્યા। રાંદલમાએ પોતાની છાયાનું સર્જન કર્યું અને પોતાના છાયા સ્વરૂપને સૂર્યની સેવામાં મૂકી પોતે પિતૃગૃહે પ્રયાણ કર્યો। પતિનું ઘર છોડીને આવેલી પુત્રીને પિતાએ પણ જાકારો આપ્યો અને રાંદલમાએ જંગલમાં રહી 14,000 વર્ષ સુધી તપ કર્યું। પણ આખરે સૂર્ય ભગવાન રાંદલમા સુધી પહોંચ્યા। તેમણે સત્ય જાણ્યું અને રાંદલમાને સ્વીકાર્યા। આ સમયે રાંદલ માતાની છાયાએ આટલા વર્ષો સૂર્ય ભગવાનની સેવા કરી તે માટે આશીર્વાદ માંગ્યા। ત્યારે રાંદલમાં તેમને વચન આપ્યું કે જ્યારે પણ હિન્દુઓ સુપ્રસંગે તેમની પધરામણી કરાવશે ત્યારે રાંદલમાં તેમના છાયા સ્વરૂપને પણ હંમેશા સાથે રાખશે। એટલે આપણે તસવીરમાં રાંદલ માતાના 2 સ્વરૂપ જોઈએ છીએ। આ સમયે ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જ્યારે કોઈ રાંદલમાના લોટા તેડાવશે ત્યારે પોતે ઘોડા સ્વરૂપે ત્યાં હાજર રહેશે અને જ્યાં સુધી ઘોડો ખૂંદવાનું કાર્ય સમાપ્ત નહીં થાય ત્યાં સુધી રાંદલ માતાનો પ્રસંગ અધૂરો રહેશે। એટલે આપણે ત્યાં રાંદલમાં તેડાવીએ છીએ ત્યારે ગરબા ગાયા બાદ ઘોડા કૂદવાનો પણ રિવાજ છે। રાંદલમાં સાથે જાગ તેડાવવાનો પણ રિવાજ છે, જેમાં સૂર્યની વિશેષ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે। રાંદલમાં પૃથ્વી પર કેવી રીતે પ્રગટ થયા? આ રાંદલ માતાની ઉત્પત્તિની વાત પણ અત્યંત રોચક છે। પૃથ્વી પર વધેલા અધર્મને જોઈને ચિંતિત સૂર્યનારાયણ ભગવાનને રાંદલ માતાને મૃત્યુલોકમાં જઈને અધર્મી થયેલા મનુષ્યને સત્માર્ગે વાળવાનું કામ સોંપ્યું અને રાંદલ માતા નાની બાળા સ્વરૂપે ગુજરાતના કચ્છના રણમાં ઉતરી આવ્યા। એ સમયે ગુજરાતમાં કારમો દુકાળ પડ્યો હતો, પણ આ બાળકીના આવવાથી સારામાં સારો વરસાદ શરૂ થયો। લોકોએ બાળકીના આગમનને વધાવ્યું, તેના પગલાં સુકનવંતા માન્યા અને પોતાની સાથે બાળકીને રાખી તેને ઉછેરવા લાગ્યા। બાળકી રણમાંથી મળી આવી હતી, તેથી તેનું નામ રાંદલ રાખ્યું। રાંદલના આગમનને ગામની કાયા પલટ કરવા લાગી। અપંગ, દીન દુખિયા અને રોગી લોકો રાંદલના આશીર્વાદ મેળવી સાજા થવા લાગ્યા। રાંદલ માતા યુવાનીમાં પ્રવેશતા તેમની સુંદરતા અને તેમના કાર્યની ખ્યાતિ ચોમેર પ્રસરવા લાગી। રાંદલમા પર કોઈ એક ગામના રાજાના સિપાઈઓની દૃષ્ટિ પડતા તેમની સુંદરતાના વખાણ તેમણે રાજા સમક્ષ કર્યા અને રાજાના મનમાં રાંદલમાને પામવાની ભાવના ઉત્પન્ન થઈ। તેણે રાંદલમાના ગામ પર ચડાઈ કરી, પરંતુ રાંદલમાના પ્રખર તેજે ઊભા કરેલા ધૂળના વંટોળમાં રાજાનું સૈન્ય નાશ પામ્યું। એ ગામ હતું દડવા ગામ। દડવા ગામે પ્રજાની વિનંતીને માન આપી રાંદલમાં સ્થાયી થયા। વલ્લભીપુરમાં પણ રાંદલ માતાની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરી રાંદલ માતાનું ભવ્ય
મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. જે રીતે સૂર્યનારાયણ સૃષ્ટિના પિતા ગણાય છે, તે જ રીતે તેમના પત્ની રાંદલમાં જગતની માતા ગણાય છે. અને એટલે જ નારીની માતૃત્વની મંગળ ઝંખના પરિપૂર્ણ કરવા માટે સૂર્યપત્ની રાંદલમાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે. તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા લગ્ન અને જનોઈ જેવા પ્રસંગોએ ઘરમાં પહેલાં રાંદલમાને માનભેર તેડવામાં આવે છે. રાંદલમાના સ્થાપનામાં તાંબાના 2 લોટા ઉપર નાળિયેરના ગોટા મૂકી તેને નાળાછડી વીંટવામાં આવે છે. તેની ઉપર આંખો લગાડી સોનાના ઘરેણાં પહેરાવી ચૂંદડી ઓઢાડી રાંદલમાની પ્રતિકૃતિ સર્જવામાં આવે છે. રાંદલમાની પૂજા સમયે યથાશક્તિ ગોળણી જમાડવાનો પણ રિવાજ છે. ફરી મળીશું સાહિત્ય પ્રેમી ચેનલમાં. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.